હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આ પાર્ટ 2માં પાસ્ટ ટેન્સ એક્શન વર્બનો પાર્ટ 2 જે જોવાના છે એમાં બાકીના જે ભાગની વાત કરવાની છે કે જે પાસ્ટ ટેન્સમાં જે આપણે પ્રશ્નાર્થ વાક્યો જોયા હતા એમાં WH ક્વેશ્ચનની વાત કરતા હતા. તો WH ક્વેશ્ચનના બાકીના ભાગ WHમાં વોટ, વેર, વેન, વાય, હાઉ એનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવે છે એની વાત આજે આપણે આ પાર્ટમાં કરવાના છીએ. આ તમારો અંતિમ ભાગ છે, બરાબર ધ્યાનથી જોજો, પ્રેક્ટિસ કરજો. ઓકે, વાત કરી હતી હવે કે WH ક્વેશ્ચનમાં વોટની વાત કરવાની છે આપણે. તો પહેલું તો આપણે વોટ એટલે શું, એનો અર્થ જ આપણે શું એવો કરીએ છીએ કે વોટ શબ્દ વપરાય ક્યારે. તો આપણે કોઈ વસ્તુનું નામ જાણવું હોય ત્યારે આપણે વોટનો ઉપયોગ કરીએ છીએ. એટલે વસ્તુનું નામ ઇન ધ સેન્સ તમે કોઈ ક્રિયા કરી, વોટ ડીડ યુ ઈટ, તમે કઈ ક્રિયા કરી, વોટ ડીડ યુ ઈટ, તમે શું ખાધું, તો તમને જવાબમાં વસ્તુનું નામ મળશે. તો વોટથી પ્રશ્ન પૂછવા આપણે વસ્તુનું નામ જાણવા માટે આપણે વોટથી પ્રશ્ન પૂછીએ છીએ. વોટ. અને બીજું એક વસ્તુ યાદ રાખવાની છે કે વોટથી શરૂ થતા વાક્યમાં કર્મ એટલે કે વસ્તુનું નામ આવતું નથી. એટલે કે ઇન ધ સેન્સ, કારણ કે વોટથી આપણે પ્રશ્ન પૂછીએ એ શેના માટે હોય છે, વસ્તુનું નામ જાણવા માટે જ હોય છે. એટલે વોટથી જ્યારે પ્રશ્ન પૂછીએ ત્યારે વસ્તુનું નામ આપણે મૂકતા નથી. એટલે કે વોટ ડીડ યુ ઈટ, તો મેં આપણે ગુજરાતીમાં કેવું હતું, તમે શું ખાધું, તો જવાબમાં મને વસ્તુનું નામ મળશે. વોટ ડીડ યુ પ્લે, શું રમ્યા, તો જવાબમાં મને વસ્તુનું નામ મળશે. તો એ રીતે વોટની રચના, વોટથી આપણે પ્રશ્ન પૂછી શકીએ. વોટની રચના આપણે ગઈ વખતે જોઈ હતી એની એ જ છે, બરાબર છે. હવે અહીં કેટલાક ઉદાહરણ છે. નીતિ પ્લેડ ક્રિકેટ યસ્ટરડે. હવે આ વાક્યને મારે વોટથી બનાવવું હોય તો શું બનશે, તો વોટની જે રચના હતી એ તમારે યાદ રાખવાની. વોટ, ડીડ કરતા એટલે નીતિ, મૂળ ક્રિયાપદ એટલે પ્લે, અને અન્ય શબ્દો. શું નીકળી ગયું, વસ્તુનું નામ એટલે કે ક્રિકેટ શબ્દ અહીંયા નીકળી ગયો. એટલે વોટ ડીડ નીતિ પ્લે યસ્ટરડે એવો જવાબ થાય. કર્મ નીકળી જાય છે, ધ્યાન રાખજો. બીજું વાક્ય, શી બોટ વેજીટેબલ્સ યસ્ટરડે. તેણીએ ગઈકાલે શાકભાજીઓ ખરીદી. ફરીથી વોટથી પ્રશ્ન પૂછવો હોય તો વોટ ડીડ શી, જે બોટ છે એનું મારે શું કરવાનું, બાય. વોટ ડીડ શી બાય યસ્ટરડે, તો શું નીકળી ગયું, વેજીટેબલ શબ્દ નીકળી ગયો. કારણ વસ્તુનું નામ જાણવા માટે વાપરેલો છે. એટલે વોટથી જ્યારે વાક્ય એટલે પ્રશ્ન વાક્ય બનાવીએ ત્યારે વોટવાળા વાક્યમાં વસ્તુનું નામ આવતું નથી. અને એની રચના શું થાય છે, વોટ વત્તા ડીડ વત્તા કરતા પ્લસ મૂળ ક્રિયાપદ પ્લસ અન્ય શબ્દો. આ આપણે રચના ગઈ વખતે જોઈ હતી. હવે ઊંધી વાત કરીએ. ઊંધી ઇન ધ સેન્સ પ્રશ્ન પૂછ્યો હોય અને જવાબ આપવો છે તો શું, તો જુઓ બે સ્લાઇડમાં. વોટ ડીડ મીના સિંગ લાસ્ટ નાઇટ. મીનાએ ગઈકાલે શું ગાયું, તો જવાબમાં મને શું મળશે, વસ્તુનું નામ, કોઈ પણ નામ મળશે. તો મીના સેંગ અ સોંગ લાસ્ટ નાઇટ. મીનાએ ગઈકાલે ગીત ગાયું, તો મને ગીત એટલે કે સિંગ ગીત શબ્દ મળ્યો, બરાબર છે. તો સોંગ શબ્દ મળ્યો, એ નામ છે વસ્તુનું, તો એ નામ મળ્યું, જે હકાર વાક્ય કહેવાય. પ્રશ્ન બીજો પૂછ્યો છે, વોટ ડીડ હી ટીચ યસ્ટરડે. ગઈકાલે તેણે શું શીખવ્યું, હી ટોટ. ડીડ અને ટીચ આવ્યું એટલે મારે ટોટ કરવું પડે, કારણ કે હકાર વાક્ય છે. હકાર વાક્યમાં હંમેશા ભૂતકાળનું રૂપ મુકાય, પણ સાદા ભૂતકાળનું વાક્ય હોય તો હી ટોટ શું શીખ્યું, ઇંગ્લિશ યસ્ટરડે. તો ઇંગ્લિશ શબ્દ મળ્યો, તો ઇંગ્લિશ એ મારું કર્મ છે. તો વોટથી પ્રશ્ન પૂછીએ ત્યારે ડીડ જોડે મૂળ ક્રિયાપદ આવે પણ કર્મ મુકાતું નથી, અને વોટવાળા પ્રશ્નનો જવાબ આપીએ ત્યારે એમાં આપણે વોટથી જવાબ આપીએ ત્યારે એનો પ્રશ્નનો જવાબ આપીએ ત્યારે આપણને જવાબમાં આપણે કર્મ મૂકવું પડે, બરાબર. આ બે ઉદાહરણ પ્રમાણે જોઈએ તો હવે નેક્સ્ટ સ્લાઇડ આપણી છે 6 નંબરની. એમાં WH ક્વેશ્ચનની વાત કરીએ. બીજો શબ્દ છે વેર.
વેર એટલે ક્યાં, તો વોટની જેમ જ એ સ્થળનું નામ જાણવા માટે વપરાય. વોટ એ કર્મ માટે, વસ્તુ જાણવા, તો આ વેર એ સ્થળનું નામ જાણવા. વેરથી શરૂ થતા વાક્યમાં સ્થળદર્શક નામ આવતા નથી. એટલે સ્થળદર્શક એટલે કે ઇન ધ માર્કેટ, ઓન ધ પ્લેગ્રાઉન્ડ, ઇન ધ રૂમ, ઇન ધ બેડરૂમ, ઇન ધ કિચન, ઓન ધ ટેરેસ, એવા જે શબ્દો હોય સ્થળદર્શક, એવા શબ્દો એમાં આવતા નથી WH ક્વેશ્ચન વર્ડથી. હવે વેરના ઉદાહરણ જોઈએ તો પહેલું ઉદાહરણ, દેવ એટ બનાનાસ ઇન ધ પાર્ક યસ્ટરડે. દેવે ગઈકાલે બગીચામાં કેળા ખાધા. ક્યાં ખાધા? બગીચામાં. શું નીકળી જશે હવે? બગીચો શબ્દ, ઇન ધ પાર્ક શબ્દ નીકળી જશે, કારણ એ આપણું સ્થળવાચક શબ્દ. એટલે જવાબ આવશે વેર ડીડ દેવ ઈટ બનાનાસ યસ્ટરડે. રચના આગળ લખાઈ છે એ જ છે, ડીડ વત્તા મૂળ ક્રિયાપદ વાળી જ રચના આપણે અહીંયા લખવાની છે. વેર ડીડ દેવ ઈટ બનાનાસ યસ્ટરડે, તો જવાબમાંથી આપણે ઇન ધ પાર્ક શબ્દ કાઢી નાખ્યું. બીજું વાક્ય, માય ફાધર વેન્ટ ટુ ધ લાઇબ્રેરી લાસ્ટ નાઇટ. મારા પિતાજી ગઈ રાત્રે લાઇબ્રેરી ગયા. ક્યાં ગયા? તો વેર ડીડ યોર ફાધર ગો લાસ્ટ નાઇટ. તો વેન્ટનું ગો થઈ ગયું, બરાબર છે, અને ડીડ આવ્યું એટલે માટે. તો વેરથી પ્રશ્ન પૂછીએ છીએ ત્યારે જવાબ આપીએ ત્યારે સ્થાનદર્શક સાદું વાક્ય હોય, મીન્સ એટલે કે આપણા સાદા વાક્યો છે એને વેરથી પ્રશ્ન વાક્ય બનાવવું છે ત્યારે સ્થાનદર્શક શબ્દો મુકાતા નથી. જેમ વોટમાં કર્મ મુકાતું નથી, એ રીતે વેરમાં સ્થાનદર્શક શબ્દો મુકાતા નથી. તો આ તમારે યાદ રાખવાનું. આનાથી ઊંધી ક્રિયા, વેરથી પ્રશ્ન પૂછ્યો હોય અને જવાબ આપવાનું હોય તો પાછું જવાબમાં આપણને સ્થાનદર્શક શબ્દ મૂકવો પડે. તો વેર ડીડ મીના સિંગ એ સોંગ લાસ્ટ નાઇટ. તો મીના સેંગ એ સોંગ ઓન ધ સ્ટેજ લાસ્ટ નાઇટ. તો અહીંયા જવાબ આવ્યો ઓન ધ સ્ટેજ, તો આપણે એ શબ્દ મૂક્યો. વેર ડીડ હી ટીચ ઇંગ્લિશ યસ્ટરડે. ગઈકાલે એમણે ઇંગ્લિશ ક્યાં શીખવ્યું? તો હી ટોટ ઇંગ્લિશ ઇન ધ ક્લાસ યસ્ટરડે. તો ઇન ધ ક્લાસ શબ્દ આવ્યો. ઓન ધ સ્ટેજ, ઇન ધ ક્લાસ એ સ્થાનદર્શક શબ્દો કહેવાય. એટલે વેરથી પ્રશ્ન પૂછ્યો એનો જવાબ આપે ત્યારે આવા સ્થાનદર્શક શબ્દો આપણે મૂકવા પડે છે, બરાબર છે. તો આ બે વસ્તુ આપણે આ પાઠમાં શીખવાની છે. વોટથી શરૂ થતું વાક્ય હોય તો એમાં કર્મ નથી આવતું, વેરથી શરૂ થતું વાક્ય હોય એમાં સ્થાનદર્શક શબ્દો આવતા નથી. તો આટલું તમારે આ ભાગમાં એટલે શીખવાનું જ રહેશે. બીજો ભાગમાં આપણે આગળ, તો આજે પહેલી વાત કરીશું વેનથી. તો વેન એટલે ક્યારે. તો વેન શબ્દ ક્યારે વપરાય? તો કહે છે કે સમય જાણવા માટે વેન વપરાય છે. કોઈ સમય જાણવો હોય આપણે તો ભૂતકાળમાં પ્રશ્ન પૂછવાથી, વેનથી પ્રશ્ન પૂછવાથી આપણને સમય પ્રાપ્ત થાય છે. દાખલા તરીકે ક્યારે ઉઠ્યા ભાઈ તમે? તો કે સવારે. ક્યારે વાંચ્યું? બપોરે. ક્યારે ખાધું? તો કે રાત્રે. તો એ વેનથી આપણને એવા સમય મળે છે. બીજું, વેનથી શરૂ થતા વાક્યમાં સમયદર્શક નામ આવતું નથી. મીન્સ વેનથી પ્રશ્ન પૂછીએ તો એમાં સમયદર્શક ના આવે કે તમે ક્યારે રાત્રે ખાધું, એવું નથી પૂછતા. તો તમે ક્યારે ખાધું? તો કે રાત્રે, વગેરે વગેરે. એ રીતે આપણે મૂકતા હોઈએ છીએ. તો એના ઉદાહરણોની ચર્ચા કરીએ તો ઉદાહરણોમાં જોઈએ તો પહેલું ઉદાહરણ જુઓ, દેવ એટ બનાનાસ ઇન ધ મોર્નિંગ યસ્ટરડે. દેવે ગઈકાલે સવારમાં કેળા ખાધા, બરાબર છે. તો વેનથી પ્રશ્ન પૂછે તો શું નીકળી જશે આમાં? તો કે ઇન ધ મોર્નિંગ શબ્દ, સમયદર્શક શબ્દ નીકળી જશે. વેન ડીડ દેવ ઈટ બનાના યસ્ટરડે. દેવે બનાના એટલે કે કેળા ગઈકાલે ક્યારે ખાધા? તો કે સવારમાં. તો સવારમાં શબ્દ નીકળી ગયો. તો દરેક પ્રશ્ન પૂછીએ વોટ, વેર, વેન, તો એમાં કોઈ એક શબ્દ નીકળી જાય છે. જે સમય જાણવો હોય તો સમયદર્શક શબ્દો નીકળી જાય, સ્થળ જાણવું હોય તો સ્થળદર્શક શબ્દો નીકળી જાય, કર્મ જાણવું હોય તો વસ્તુનું નામ નીકળી જાય. તો એ તમારે ધ્યાનમાં રાખવાનું. બીજું ઉદાહરણ જોઈએ, માય ફાધર વેન્ટ ટુ ધ લાઇબ્રેરી લાસ્ટ નાઇટ. મારા પિતાજી ગઈ રાત્રે લાઇબ્રેરી ગયા. ક્યારે ગયા? તો કે રાત્રે. તો વેન ડીડ યોર ફાધર ગો ટુ ધ લાઇબ્રેરી. પિતાજી ક્યારે ગયા? તો ઇન લાસ્ટ નાઇટ શબ્દ આપણે કાઢી નાખ્યો. હવે આ જે વાક્ય રચના છે એ બધી રચનાઓ આપણે આગળ જોઈ ગયા છીએ શરૂઆતમાં, કે
ડીડ વત્તા કર્તા વત્તા મૂળ ક્રિયાપદવાળી જે રચના છે એ જ રચના બધામાં કોમન છે, એટલે એ રચનાઓ આવડવી જ જોઈએ ખાસ. તો આ એક ઉદાહરણ જોઈએ. હવે આનાથી વિપરીત ઉદાહરણ જોઈએ કે વેનથી પ્રશ્ન પૂછીએ અને જવાબ આપવો હોય તો શું મૂકવું પડે? તો કે સમય દર્શક. વેન ડીડ મીના સિંગ એ સોંગ? મીનાએ ગીત ક્યારે ગાયું? તો મીના સેંગ અ સોંગ લાસ્ટ નાઇટ. મીનાએ ગઈ રાત્રે ગીત ગાયું. લાસ્ટ નાઇટને બદલે તમે બીજા સમય દર્શક શબ્દો પણ મૂકી શકો કે મીના સેંગ એ સોંગ યસ્ટરડે, મીના સેંગ એ સોંગ ઇન ધ નાઇટ, ઇન ધ મોર્નિંગ, ઇન ધ નૂન વગેરે વગેરે શબ્દો પણ મૂકી શકાય જ્યારે પ્રશ્ન પૂછ્યો હોય તો. પરીક્ષામાં આપણને કૌંસમાં આપેલું જે પ્રશ્ન શબ્દોથી વાક્ય બનાવવાનું પૂછાય છે કે વોટ હોય, વેર હોય, વેન હોય, વાય હોય, હુ હોય, ગમે તે હોઈ શકે. એનાથી આપણે પ્રશ્ન બનાવતા આવડવું જોઈએ. બીજું ઉદાહરણ જોઈએ. વેન ડીડ હી ટીચ ઇંગ્લિશ યસ્ટરડે? ગઈકાલે તેમણે અંગ્રેજી ક્યારે શીખવ્યું? તો સમય, આમાં પણ સમયની વાત છે. તો હી ટોટ ઇંગ્લિશ. જ્યારે જવાબ આપીએ ત્યારે ભૂતકાળનું રૂપ છે માટે ભૂતકાળનું વાક્ય છે માટે ભૂતકાળનું રૂપ આપણે મૂકવું પડે. હી ટોટ ઇંગ્લિશ ઇન ધ મોર્નિંગ યસ્ટરડે. તો ઇન ધ મોર્નિંગ શબ્દ મૂક્યો. તો વેનવાળા વાક્યમાં સમયદર્શક શબ્દો આપણે મૂકવા પડે. જવાબ વેનવાળા વાક્યનો જવાબ આપીએ ત્યારે. બરાબર છે? આ વસ્તુ ખ્યાલ યાદ રાખજો. એટલે અત્યારે આપણે 3 વોટ જોયું, વેર જોયું અને વેન જોયું. આ ત્રણેયમાં લગભગ રચના આપણી એક સરખી આવી હતી. ઓકે, હવે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ. તો હવે પછીનો શબ્દ છે હુ. હુ એટલે કોણ? તો આ એકદમ સહેલામાં સહેલો પ્રશ્ન જો હોય તો હુથી. તો હુ ક્યારે વપરાય? તો કે વ્યક્તિનું નામ જાણવા માટે હુ વપરાય છે. એટલે કે હુથી શરૂ થતું વાક્ય હોય એમાં ક્યારેય વ્યક્તિનું નામ આવશે નહીં. વ્યક્તિનું નામ ઇન ધ સેન્સ સમીર, મનન, અનિલ વગેરે વગેરે, અથવા સર્વનામો પણ ન આવે. આઈ, વી, યુ, હિસી, તેમાંથી કોઈ પણ નામ આવતું નથી. હા, આ હુની રચના બાકીના 3 શબ્દોની રચના કરતાં અલગ છે. વોટ, વેર અને વેનની જે રચના જોઈએ એના કરતાં હુની રચના અલગ છે. એટલે આપણે અહીં અલગ લખેલી છે. જુઓ નીચે રચના. હુ વત્તા ભૂતકાળનું રૂપ પ્લસ કર્મ અને પ્લસ અન્ય શબ્દો મૂકવામાં આવે છે. આમાં યાદ રાખજો, હુ સાથે ડીડ વપરાતું નથી. એટલે કે હકાર વાક્ય બનાવવું હોય તો હુ સાથે આપણે ડીડ મૂકતા નથી. આ તમારે ખાસ યાદ રાખવાનું. હુ પ્લેડ ક્રિકેટ યસ્ટરડે? તો હુ જોડે પ્લેડ આવ્યું, ભૂતકાળનું રૂપ આવ્યું, એની જોડે ડીડ મુકાતું નથી. હુ ડીડ પ્લે એવું બોલતા નથી. તો શું યાદ રાખો? હુ પ્લેડ ક્રિકેટ યસ્ટરડે. હુ રોટ અ પોએમ? હુ સેંગ અ સોંગ? તો હુ જોડે હંમેશા ભૂતકાળનું રૂપ મુકાય. હવે હુથી આપણે જ્યારે વાક્ય બનાવવાના હોય તો એની વાત કરીએ. એક્ઝામ્પલ જુઓ. દેવ એટ બનાનાઝ ઇન ધ મોર્નિંગ યસ્ટરડે. દેવની વાત તો કે દેવે સવારના પોરમાં કેળા ખાધા. તો હુથી પ્રશ્ન પૂછીએ તો કોણ? તો માત્ર જે પહેલો શબ્દ નામ છે જે કાઢી નાખવાનું, એના બદલે હુ મૂકી દો. બાકીના બધા જ એમના એમ રહેશે. દેવને બદલે હુ મૂકી દીધું, બાકીના શબ્દો એમના એમ જ છે. જો હુ એટ બનાનાઝ યસ્ટરડે, આમાં ઇન ધ મોર્નિંગ હોવું જોઈએ, બહાર નીકળી ગયું છે ભૂલથી, ત્યાં ઇન ધ મોર્નિંગ રાખવું. તો હુ એટ બનાનાઝ યસ્ટરડે. બરાબર છે? તો જે પહેલું નામ છે દેવ, દેવને બદલે હુ મૂકી દો એટલે તમારું હુથી વાક્ય બની જશે. બીજો શબ્દ જોઈએ. માય ફાધર વેન્ટ ટુ ધ લાઇબ્રેરી લાસ્ટ નાઇટ. મારા પિતાજી ગઈ રાત્રે લાઇબ્રેરી ગયા. કોણ ગયું? તો કે માય ફાધર. તો માય ફાધર શબ્દ કાઢી નાખો, એના બદલે હું મૂકી દો. બાકીના બધા જ શબ્દો એમના એમ રાખો. હુ વેન્ટ ટુ ધ લાઇબ્રેરી લાસ્ટ નાઇટ. તો અહીં લાસ્ટ નાઇટ રહી ગયું છે, એ પણ મૂકી દેજો. તો એ રીતે આપણે બનાવી શકાય. હુ વેન્ટ ટુ ધ લાઇબ્રેરી લાસ્ટ નાઇટ એવો જવાબ આવે. તો સહેલામાં સહેલો હુ છે. માત્ર પહેલું જે નામ છે એ કાઢી નાખો. બરાબર? એક જ નામ હોય એ કાઢી નાખવાનું, બાકીના બધા જ શબ્દો એમના એમ રાખી મૂકવાના, કોઈ સુધારો કરવાનો નથી. આ એકદમ સહેલી રીત બનશે. જ્યારે જવાબ આપીએ છીએ ત્યારે પ્રશ્નનો હુ ટોટ યુ ઇંગ્લિશ યસ્ટરડે, તો હુને બદલે જે તે વ્યક્તિનું નામ મૂકી દો એટલે તમારો જવાબ તૈયાર. હુ ટોટ યુ ઇંગ્લિશ યસ્ટરડે? તો મિસ્ટર પંડ્યા ટોટ અસ ઇંગ્લિશ યસ્ટરડે. મિસ્ટર પંડ્યા એમને અંગ્રેજી શીખવ્યું.
બરાબર છે. હુ પ્લેડ ક્રિકેટ? તો કે સચિન પ્લેડ ક્રિકેટ. એમ. હુ બીકેમ મોનિટર લાસ્ટ યર? ગયા વર્ષે મોનિટર કોણ બન્યું? તો જવાબ આપો, કોણ જે બન્યું એ તમારે નામ મૂકી દેવાનું. તો કે દિવ્ય બીકેમ મોનિટર લાસ્ટ યર. ગયા વર્ષે દિવ્ય મોનિટર બન્યો હતો. તો માત્ર તમારે નામ મૂકવાનું છે. એટલે આ રીતે આપણે વાત કરી શકાય કે હુથી, એટલે એકદમ સહેલું હુમાં. ઓકે, તો આ ભાગમાં આપણે બીજા બે શબ્દો શીખ્યા. કયા કયા? હુ અને બીજો છે વેન. ઓકે, તો આ 4-5 ભાગ થયા. જે 4-5 ભાગ થયા, એ 5 ભાગમાં આપણે અત્યાર સુધીમાં હકાર વાક્યો જોયા, નકાર વાક્યો જોયા, ડીડથી પ્રશ્ન પૂછવાના વાક્યો જોઈએ, એટલે કે ઇન્વર્ઝન ક્વેશ્ચન, એટલે કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં નોન WH, અને WHમાં વોટ, વેર, વેન અને હુ, એમ 7 પ્રકારના વાક્યો બનાવતા શીખ્યા. તો તમારે કોઈ પણ એક વાક્ય લેવાનું અને એને 7 વાક્યમાં ફેરવવાના પ્રયત્ન કરવાનો. બરાબર છે? એ આપણે ફરી જોઈશું એમાં, કે તમે ઘરે પણ પ્રેક્ટિસ કરજો થોડી. તો કે એ રીતે કઈ રીતે વાક્ય બને એ તમારે તો ઘરે પ્રેક્ટિસ કરવાની, પ્રયત્ન કરવાનો. બરાબર છે? તો આ પ્રકારના 7 વાક્ય થાય છે. આ આપણે અત્યારે સાદા ભૂતકાળની વાત કરી. આખો સાદો ભૂતકાળ તમારો પૂરો થયો એટલે પરીક્ષામાં તમારે WHથી પ્રશ્ન બનાવવાનું પૂછાય. બરાબર છે? ગ્રામરમાં WH, વોટ, વેર, વેન, હુથી પ્રશ્ન બનાવો એવું પૂછાય, તો તમારે આ રીતે દરેક વાક્યો બનાવતા આવડવું જોઈએ. ઓકે, તો આટલું આપણે રાખીએ. હવે પછી આપણે આગળ વધીશું. બીજું કંઈક ટેક્સનું વાત કરીશું. તો નેક્સ્ટ પીરિયડમાં, નેક્સ્ટ પાર્ટમાં આપણે ટેક્સ વિશે વાત કરીશું. ઓકે, ત્યાં સુધી ગુડ બાય.